કેનેડાના વિઝા એપ્લાય કરતી વખતે આ ભૂલ ના કરતા, કારણ કે જો આ ભૂલ કરશો તો તમારા વિઝામાં 100% રિજેક્શન આવશે. કારણ કે કેનેડાના વિઝા એપ્લાય કરતી વખતે જ્યારે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બતાવવાનું આવે છે તો મોટા ભાગના લોકો આ ભૂલ કરે છે. કઈ છે ભૂલ સમજીશું આજના વિડીયોમાં. પણ એ પહેલાં વીટીવી ડિજિટલને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલાં મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કેનેડામાં વિઝા એપ્લાય કરતી વખતે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જ્યારે તમે બતાવો છો તો કઈ અમુક ભૂલો છે ના કરવી જોઈએ. કેનેડા 2026ની ગાઈડલાઇન પ્રમાણે જ્યારે પણ તમે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બતાવો છો તો અમુક વસ્તુ ખૂબ જરૂરી છે. કારણ કે ખાલી ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડમાં તમે ખાલી પૈસા બતાવો છો તમારા બેંક બેલેન્સમાં એટલું પૂરતું નથી. એ પૈસા કેટલા ટાઈમથી છે, ક્યારે આવ્યા, કેવી રીતે તમે એને અર્ન કરેલા છે કે ટ્રાન્સફર કરેલા છે, આ બધાના પ્રોપર ડોક્યુમેન્ટ્સ પણ હોવા જરૂરી છે. જો તમે સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યા છો તો લિવિંગ એક્સપેન્સ માટે હવે મિનિમમ CAD $20,635 એટલે કે લગભગ 13 લાખથી વધારે રૂપિયા ફક્ત ખાતામાં બતાવવા પડશે, જે તમારી ટ્યુશન ફી સિવાયના છે. અને સૌથી મોટી વાત, પહેલાં 4 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોઈતું હતું, પણ હવે પૂરા 6 મહિનાનું પ્રોપર બેંક સ્ટેટમેન્ટ જે છે તે ફરજિયાત તમારે બતાવવું પડશે. એ સિવાય પણ કેનેડાના ઓફિસર્સ ફાઇનાન્શિયલ રીતે 3 ભૂલો બતાવે છે કે આ ભૂલો કરવાથી જે પણ કેનેડાના વિઝા એપ્લાય કરે છે એ લોકોએ બચવું જોઈએ. પહેલું છે સડન ડિપોઝિટ. વિઝા ફાઇલ કરવાના 10 દિવસ પહેલા ખાતામાં અચાનક 5 કે 10 લાખ રૂપિયા તમે જમા કરાવો છો, એ સૌથી મોટી ભૂલ છે. ઓફિસર સમજી જાય છે કે આ ઉધાર લીધેલા પૈસા છે. બીજું, તમારો ITR મિસમેચ એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન જો તમે કરો છો તો તમારા અથવા તમારા સ્પોન્સરના ITR બહુ ઓછા હોય, જેમ કે 2-3 લાખ, પણ બેંકમાં 20 લાખ હોય તો પણ ઓફિસર ફાઇલ સીધી રિજેક્ટ કરી શકે છે. ત્રીજું, ફેક સોર્સ ઓફ ફંડ્સ એટલે ફેક સોર્સ ડોક્યુમેન્ટ જો તમે મૂકેલા છે અને તમારો ફાઇનાન્શિયલ વ્યવહાર ઓછો થઈ ગયો છે, એટલે કેનેડામાં સ્ટડી માટેનું વિચારી રહ્યા છો તો ફાઇનાન્શિયલની આ અમુક ભૂલો એ બિલકુલ એક્સેપ્ટેબલ નથી, જે તમારે સમજવી અને એ પ્રમાણે તમારું ફાઇલિંગ કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વિચારે છે કે જમીન, પ્લોટ કે ઘર છે એટલે ફાઇનાન્શિયલ પ્રૂફ સ્ટ્રોંગ છે, પણ માત્ર પ્રોપર્ટી બતાવીને ફંડ્સ પ્રૂવ નથી કરાતું. IRCC મુજબ તમારા ફંડ્સ તમારી માટે ખરેખર અવેલેબલ અને લિક્વિડ હોવા જોઈએ. એટલે કે કોઈ રિલેટિવ પાસેથી થોડા દિવસ માટે પૈસા ઉધાર લઈને બેંક બેલેન્સ વધારવો અને પછી પાછા આપી દેવું, આ પણ એક રિસ્કી ફેક્ટર જ છે. આ સિવાય અચાનક તમારું બેંક બેલેન્સ વધી જાય છે, તમારા ખાતામાં ઘણા બધા પૈસા આવી જાય છે અને એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન તમારી પાસે નથી તો પણ રિસ્ક થઈ શકે છે. એટલે કે જો અચાનક એક મોટું ટ્રાન્ઝેક્શન ડિપોઝિટ થયું છે તમારામાં પણ પ્રોપર લીગલ પ્રૂફ નથી તો તે પણ એક્સેપ્ટેબલ નથી. તો પછી તમે કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યા છો, તમારે ભણવા જવું છે, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ તમારે બતાવવું છે, તો કઈ ભૂલો ના કરવી અને જે ડોક્યુમેન્ટની વાત થઈ રહી છે, કયા ડોક્યુમેન્ટ્સ બતાવવા, ચાલો સમજીએ. તમારા 4 થી 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ્સ, GIC સર્ટિફિકેટ, રેકોગ્નાઇઝ બેંકનું એજ્યુકેશન લોન અને પહેલેથી ભરેલી ટ્યુશન ફીસ, એકોમોડેશન, રિસિટ, આ બધું જ, અને એની સાથે સ્પોન્સરની ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ લેટર અથવા ઇન્કમનો પ્રૂફ. તો કઈ અમુક બેઝિક વસ્તુ છે કે જે સમજવી જરૂરી છે જ્યારે તમે કેનેડા માટે વિઝા એપ્લાય કરી રહ્યા છો, અને એમાં પણ ખાસ કરીને જ્યારે વાત ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બતાવવાની આવે છે. તો જો વિઝા કન્ફર્મ જોઈતા હોય તો ઓછામાં ઓછા 6 મહિના સુધી તમારા ખાતામાં ફંડ્સ મેન્ટેન રાખો. જો લોન લીધી હોય તો માન્ય બેંકનો જ ઓફિશિયલ લેટર મૂકો. સાથે જ એક રજિસ્ટર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે CA પાસેથી તમારી જેટલી પણ પ્રોપર્ટી છે એનું પ્રોપર વેલ્યુએશન કરાવો. આ બધા જ ડોક્યુમેન્ટ તમારી પ્રેઝન્ટ જે છે તે વધારે પ્રોપર અને સિક્યોર બતાવે છે, અને સાથે એ પણ સાબિત કરે છે કે ભાઈ ભારતમાં તમારો પરિવાર સદ્ધર છે, તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છો અને એવી પણ તમારી ગણના હોવી જોઈએ કે તમે જાઓ છો, ભણો છો, પછી પાછા પણ આવવાનો છો. આ બધી જ વસ્તુ પ્રોપર જે છે તે ઓફિસરને સમજવીને બતાવવી ખૂબ જરૂરી છે. એટલે જો તમે કેનેડા સ્ટડી કરી રહ્યા છો, કરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, આ બંને કેસમાં તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જે છે તે પ્રોપર હોવું ખૂબ જરૂરી છે. અને એવું નહીં કે ભાઈ તમે હમણાં વિઝા ફાઇલ કર્યા અને તમે અચાનક જ હવે બધા ટ્રાન્ઝેક્શન જે છે તે બતાવવાનું ચાલુ કરી દો. ના, એની માટે બહુ એડવાન્સ પ્લાનિંગ જોઈએ, જેની માટે તમે એજન્ટની મદદ લઈ શકો છો, પરંતુ ખોટી વાતમાં આવ્યા વગર પ્રોપર ઓફિશિયલ વેબસાઇટ પર તમામ પ્રોપર્ટી, ફંડ્સને લઈને, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડને લઈને બધી ઇન્ફોર્મેશન સમજીને જે જવાનું છે એની જોડે ચોક્કસ શેર કરજો, કારણ કે એક નાની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ તમારો વિઝા રિજેક્ટ કરાવી શકે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો.